મને તો લેખા ઉપર એવું હસવું આવે છે, એવું હસવું આવે જેવો વાહન કરતો તો મેં લેખા પેલા ના પાડતી, તું ના પડે તારી આવી હાલત પર એ બિચારાને હા કેવો બિચારો વાહન કરતો હતો ને બૈરું શાંતિથી ખાટલામાં બેસી રહ્યું હતું. મને તો એના ઉપર એવું હસવું આવે. હા હા જો ડોહો બૈરાનું કામ કરવા માંડ્યો છે. શું જિંદગી છે. કેમ આવો છો? વીરમાં બાપુ ખાઓ. મને ખબર છે કે તમે મને જોઈને જ આવો છો. આટલી ઉંમર ડોહો કોમ કરે છે ને એ જોઈને જ તમે આવો છો. અલ્યા વીરમાં બા તમારા ઉપર નહીં હસતો. આ જમાનો તો જુઓ. આજકાલના જુવાનિયા છોકરાઓ ઘરમાં કામ કરી છે, બહેરાનું ઘરમાં કામ. કોણ કોમ કરે છે તે? પેલો લેગો ઘેર વાહન ધોતો તો લેગો વાહન. એમાં હું ફરક છે? લેગો તો વાહન ગયા છે અને હું વૈસો ને ભરું છું. ફોન તો ભરો છો તમે તો લાકડો એમ નહીં, ઘેર મુયા સોન ભરું છું એમ કહું છું. હું એ હા ને હું આ જોઈને જ પૈણતો નહીં, એમ જ વાઠો છું. બબડો એ તો પેન્શો એટલે તમને ખબર પડી જાય કોમ કરવું પડશે એ વખત. આ એટલે જ નહીં પૈણતો, આ પહેરેલા છે ને એમને જોઈને જ હું નહીં પૈણતો. આ જોજે કેવું કામ કરવું પડે, શેતાનું કામ કરવું પડે, પેલે સોન નું કામ કરવું પડે, પેલો લે ઘરનું વાહન જોવા છે, કચરો વાળો છે, આ બધું જફાચો કરવાની આવે છે. બિંદાથી નહીં પડતા. એ તો ભાઈ જમાનો એવો છે ને કામ કરવું પડે. કાળો કે તમારે તો શું હતો છે? એ તો ફર્યા છો તું તારો હતા ના પેનું તો ફરે તો હતા. હા કરો શાંતિથી બહેરાણા કોમ. એ તો અમે તો કોમ ના કરીએ તો પેન્શો એટલે ખબર પડશે કે છે રીતના કોમ કરો તો પછી તો જબર દોડી દોડીને કોમ કરતી. માટી કેટલી ઉડે છે. બસ આખો દિવસ માં તો કોમ જ કરવાનું. એવું નહીં વિચારતા કે થોડુંક મદદ કરાવ. બાપો હવાર ઉઠી અને નીકળી જાય અને એ હવારમાં નીકળી જશે. બાપો તો ખેતરમાં કોમ કરવા જાય અને એરા રખડવા નાઈ જાય. ના હોય તો પછી વાળું શાંતિથી બસ કોમ 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 આખો દાડો કોમ. તો થાકી ગઈ આજ તો કોમ કરી બહુ થાક લાગ્યો. હાય થાકી ગયો ને એ પગમાં દુખાઈ ગયો. હાય બસ આખો દાડો કોમ 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 કોમ. બસ એના સિવાય કશું હોતું જ નહીં. હમણાં આવશે એટલે આ નહીં કર્યું પેલું નહીં કર્યું. અને પણ હું તો મોડસ તું કોઈ ઢોર નહીં છે તમારા જોડે આખો દાડો ગધાડાની જેમ મજૂરી કર કરવાની હોય. થોડોક તો આરામ કરવો પડે. આખો દાડો કોમ કોમ. સંભેલા ખાટલા ચરીને બેસી ગયો તો કોમ પાલી ગયો. હાલ કોમ કરીને બેઠ્યું કચરો વાળી. અરે હાલ કોમ કરીને બેહી પણ આ જોજે તું આ કોમ કરી ગયો. આ જોજે નહીં કોણ ભર્યું નહીં કર્યું. આ જો કોયલા પાટા પાડ્યા છે અને આઈને બેહી જઈ. ઘરનું કોમ હાલ પતાયું. હવે સોન ભરવા જવું શાંતિથી. 2 મિનિટ ખાલી બેઠી. સાને જઈએ તું હું કીએ હું કહું તારું કામ કરવાનું હોય. ઓહો તમે તો આખો દાડો રખડીને આવી ગયા. બસ રખડવા નતા જતો કામ કરવા ગયા હતા. રખડવા નતા જા એ તડકાઓ ખબર પડે. શું તડકે તમારે તો સોયનો કામ કરવું પડે છે. અમારે ગરમી કેવી પડે છે. ઘરનું કામ કરો ખબર પડે કેટલું કોમ હોય એમ. હું કોઈ ગધેડાની જેમ મજૂરી આખો દાડો કર કરું છું અને તમે આખો દાડો રખડ હું માણસ છું કોઈ ગધેડું નહીં. તે આખો દાડો તમારું બસ કોમ કરે જવું. થોડુંક મદદ કરાવું એવું નહીં વિચારતા. એક તો હાલ થાકીને આવ્યા. જાહેર તું સોન ભરવાનું સોન પર છે. જાહેર તું સોન ભર. તું બાકી છે તું તગારું એ ફરીને એક નીકળી છે તે કોણ ઉપાડવા જાવ. જાઉં છું બસ બોલી ગયા આવી ગયા એટલે ચાલુ કરી દીધું. આવી ગયા નહીં બસ કોમ ઓન તો કોક કરવું પડશે. આઈડિયા વળી એમ નહીં સુધરો. ઓન તો મારે સુધારવા જ પડશે તો મદદ કરાવું. પછી કર્યો લાગતો જ નહીં. મને ખબર કરે તો કેટલા કલાક મને જવા દેજે ફટાફટ જવા. શું કરીશ તું હતી ભરી રહી ના પડી રહી. આ દેખાતો નહીં ભરી દીધું એમ. લે હેડમ ઉપડાવ લે કરાવું લઈને આવી ગયા. શું કર્યું હાલ 100 ખેતરમાં આવીને કંટાળે છે પાછા. અને અમે ઘેર કોમ નહીં કરતા. હા ભાઈ કરો છો જો ને પાવડો કરી દઈશું. બસ બોલ આવી જાય એટલે બસ આ નહીં કર્યું પેલું નહીં કર્યું.
ચપ્પલ પહેર્યા નહીં. પેલા દિવસે નાટક કર્યું ને, હાથ ઉતરી ગયો એવી રીતે વાસણ તોડાય છે ને, આ વખતે હું કરું કોક તો ના હોય તો કોક કરવો પડશે, કોક તો આઈડિયા કરવો પડશે. ના હોય તો રોજ શું હું તો નાટક કરું ને ત્યારે જ ખબર પડશે, એમને એમ તો ખબર નહીં પડે. હમણાં હાથ ઉતરી ગયો એમ કરીને બેહી તો મસ્ત વાસણ ધોય ફટાફટ કેવું કામ થતું હતું, એવું જ આ વખતે કરવું પડશે. પણ કોક તો કરવું પડશે. હું કરું પગનું બોનું કાઢવું પડશે. હવે ચપ્પલ કાઢું, પગનું જ કાઢીને હેડવું પડશે. પણ આટલાથી તો કોઈ જોતું નહીં એટલે સોનથી સીધી હેડું તો જ નાટક કરું. મને તો જો સોન ના ભરાવ તો મારું નામે રવિના નહીં. હવે નાટક રવિના ચાલુ કરશે ને પકડાઈ જતા. જોઈ રહેશે એના કરતા ને પેલા જ નાટક ચાલુ કરી દઉં. એ ભગવાન, એકતા બધા કંકુત્રીઓ વાળા હા ખાતા નહીં. અડધો ચોમાહુ ચાલુ થઈ ગયું તો હજી તો લગન પટ્યો નહીં. એ ભગવાન, વળી કોક આવી જશે પોષમા મહિનાની 10 તારીખ. એટલે લેખાઓ, એ લેખા, હા બાપા, અલ્યા પોણી બોણી તો લાવો, હેતરમાં ના હોય તો કોઈ નહીં. પીડીએ થઈએ છે કે ચોકન સોન નાખવા જઈશે. પોણી બોણી પાવો કે પછી ડોહો મોણમ જવાયેલા ખીચડી રો છો પાઉ અને સામેલ ખેતરમાં તો ના આવે પણ સા પોણી તો કરો ડોહા ને. એ રવિના આઈને નીકળે તો ચા અને શું થઈ સોન નાખવા જઈશ બાપા. એ તો હું એ ચો તો ખબર તો સૌ ઉપરાય તાન તો નાખવા જઈશ. લેખા હા છે મારી આવી હેડ બાયરી હા એ કરવું છે પાવું જોવાનું. દોઢે અને આ હું તો ખોટી લે હું થયું પગ મચકાઈ ગયો. હું કહી રહ્યું પગ મચકાઈ ગયો છે એમ કે અરે હાસવીન હેડોક શું કરે છે? નવો નાટક થોય છે આ ઘરમાં. ના હોય ને તો ડૂબું હોય તો શું કરે છે ને ખબર પડે. હાથવી ના જવાય. શિખર હું ઘરમાં પનોતી બેહી જઈ છે. એક દાડો આ દુઃખ થાય છે, એક દાડો આ દુઃખ થાય છે. મી તને ના પાડી હતી ભાઈ. હા. ઓય સુમાજી તો એક સગારું એ પી કરી નહીં. મી તને શું કીધું તું? ના નથી પાડી લાતા એવી કાળી બહેરી તું ઘરમાં નહીં લાય. એમને બમણ મુહૂર્ત કાઢીશું. તમને હારા ગ્રહ ન રહ્યા છે 11,000 ડાયરેક્ટ લાયા છો ઈમો. એક દાડો સુખ મળ્યું. ભાઈ તો બાપા આ તો થવાનું હોય થાય એમાં આપણને તો ખબર. તમે ખેતરમાં જ્યાં હોય અને તમે તમારામાં કોઈ શેઠા બેઠા પ્લે કરતા હાફ ડંખ મારી જાય તો હું તમને એમ કહું આર્ય એમને મુહૂર્ત કાઢે ના તારીખો એમને લેતા આવ્યા બમણો તો બધા હોય લેર તો મોનું કોક કરવું પડે. કોક નહીં ડાયરેક્ટ ઘરમાં લાયા ઈમો આર્ય દુખાયું છે. ના હોય તો હું ફટફટ આપું. એ ભગવાન ક્યાં હોય? એ મુહૂર્ત કાઢેલી એ મુહૂર્ત લઈએ ને તો આપડે ઘેર સંસાર હારો હેડ. આવા ડખા લાઈન ઘરમાં ગાલો તો એક દાડો પેટમાં દુખાય, એક દાડો હાથ ભાજી જાય, એક દાડો પગ ઉતરી જાય છે. જિંદગી ડોહાનું મોટ લઈ લીધું છે તમે. સાબાએ પાયો નહીં. હું શું કરું? મેં તો કોઈ નાટક નહીં કર્યું કે. નાટક નું કઉ છું હું. તો તમે કેવા હું માંગો છો? કેવા હું માંગુ છું તે ડોહો એમની મળી જાય ખેતરમાં. કોઈ સા પાણી નું કોઈ ખાવાનું પૂછો છે? કોઈ નાટક કરે નાટક નાટક કરો છો તે? બસ આઈ ગયા ને ચાલુ કરી દીધું. મને તો બાપ બેટા ને જ છે. બસ આઈ ગયા નહીં તો ચાલુ કરી દીધું. પેલું નહીં કર્યું, પેલું નહીં કર્યું, બસ હવે દેખાતું જ નહીં. હવે મને પગમાં છે ને તો નાટક બરોબર આ તો ચાલુ જ રાખવો પડશે. નાટક તો ઓન જોડે જ કામ કરાવું તારે ખબર પડે. એમને એમ સીધા ના થાય. બસ હેડી આયા ચા લાવજો, પાણી લાવજો, પેલું કરજો. આવું જ નહીં કરો જાતે ખબર પડે. બાપાઓ બાપા જતા રે મોહણોમાં. લે જા તો આવો આવજો ટોકા ઉપરાવજો. આયો તો જે તો પાવરો લેતા આવજો. પાવરો લેતા આવજો. પાવરો ઉપાડો તમે તાર ઉપડાવા જો. પાવરો લેતા આવો. લે ઓનું હું કોમ છે લે? હું કોમ છે તારે? પાવરો લાવો તો
ઉપાડો, ખબર ફોન પડે, કરવું પડશે, ઉપાડો, તારા તો ઉપાડો. પગ પાછી બસ, જઈ નહીં. ચાલુ કરી શું દીધું કરવાનું? આયા નહીં તો ચાલુ કરી દીધું કશું ય નહીં. આ બે ફોનમાં તો શબ્દ પણ મારે તો ફોનમાં નાટક બોલો. ચાલુ કરી દેવા પડશે આવા ને આવા. તારે સુધરશે આ બે સુધરે નહીં. કદી થી બાપા ને પૂછ્યું કે બાપા તમે ખાધું, બાપા તમે નાસ્તો કર્યો? હા હું ખાવામાં છું તો ખરા. લગીર એક મોદી પડી નહીં, તરત દોડ પાડવા આવી ગયા. એનું કામ તરત કરવા નહીં ગયા. તાના કોણ કરશે, તાના હું કોણ કરશે? એ તો મારું કામ કરો છો તમે યાર. એ મારું કોણ? તમારા ઘેરથી નું કામ કરી રહ્યા છો, ઢોર પાવાનું. હમણાં રોધવા બેસી જાઓ. બાપો હેતર માં તારીખ નતું આવાતું. પાવડો લેતા જતા અરે પાવડો મૂસમ લાવું. પાવડો લેતા ફોન પર ઉપર જતા આ બધું બાકી અને છે. કોણ ભરે? હું ભરું છે તો પણ તારે ખાલી ભરી હાલો જ ખરા મને. ભરવું એ તો બધું ડોહા પહેણ કામ કરાવવું છે. રવિના હવે મજા આવી જો જેવા બાપ ના દીકરો બે કોમ કરે છે. આમ તો ના હું તો ચો વર્ષમાં આવું છું, પેલું કર દે એવી મજા આવે શાંતિ થી મસ્ત મજા આવે છે ને. હવે તારે રવિના શું આ પોણી કરી નહીં હજી લગન? આ કરો બાપા. અરે બાપા તો પાવડો હાર્યો. હજી મારા પહેણ કામ કરાવવું છે. હા તો સોન તો પડો હું વારું. લોકો આટલી ઉંમરમાં મને કામ કરાવવા છો, તમે શરમ આવે છે કે નહીં? રવિના આઈડિયા હવે કમાયો પણ મને તો કશું થયું નહીં. એટલે તમે આ પૂછો તો કોઈ. કશું થયું નહીં હવે. તમે જો હવે મજા આવી ને. જોવા જેવા નાટક કરવું એમને એમ તો નહીં સુધરવાના. બસ આવા ને આવા ખેલ ચાલુ રાખવા પડશે રવિના. ઓન લાઈન પર લાવવા પડશે. આમ તો કદી કરાવવા ને નાટક પગમાં કશું નહીં થયું. હવે તો મજા આવે છે વિશાલ. લે ભરી દે. હા કાક. કરો કોમ બાપ ને બેટા બે કોમ કરો જે મજા આવે છે મજા આવશે રવિના. તને જે મજા તને જેવી શાંતિ એ તો આવા જલસા તો કોઈને નહીં હોય મારા જેવા તો. ને મારા જેવા કોને આઈડિયા આવડે છે બધાને વાપરતા એવું થોડું હોય. આ તો રવિના જ કરીએ તો બીજું કોઈ ના કરીએ. હું તને સોન નાખ્યા હો. ખબર? એટલી કરો બાપા હું આવું એટલી ઘર. બે કેટલી તું એક તો વધારે હમણાં ઓછો તરશે. એક તો આ ખાટલો લેવા જતી હતી તું કાટલો લેવા જતો ઓય બે પેલા બાપુ અમારે ખાટલા ના બે આ તો લઈ આલો ખાટલો. નહીં ખાટલા બેવું ને બે એક તો ચાલ પાછી તો હક જ નહીં રહેતી રાગ. એવું તમે તો ફેલ બસ યાર આ ખાટલા ની વેચવાનું હોય. હું તો એમને એમ તમને જોતી હતી. તમને શું ખબર કે રવિના તમારી મજા લેશે. જે મજા આવે છે રવિના. વાહ તારો ફોન આવી ગયો. બીજા આવી ગયા ચોકલા. કેમ તમારી વારી આવી છે? કેમ ફોન ભરવાનો વારો આવ્યો છે? કંટાળો આવી ગયો છે. કેમ ભાઈ? એવો કંટાળો આવ્યો છે વિરમ, બહુ કંટાળો આવ્યો છે. હેતરમોની જેવો આવ્યો અને કોલ્યા સા પાણી તો કરો. શાંતિ થી આવીને બેઠો હોય ને 2 મિનિટો થઈ નહીં અને પેલી રહી ને આઈપોડ લાયા નહીં ઘેર આઈપો તમાર લેગાજી નો લેગાન ભાઈ રૂ ઓમ કહીએ. કેમ ભાઈ? કે પગ ઉતરી ગયો છે. ચાને વરી એ સોણ નાખવા દે તીકડ. મારે તો એક દુઃખ જાય છે ને બીજું દુઃખ ઉભું. એક દુઃખ તો હોજ કાઢે સવારે, બીજું દુઃખ ઉભું. કંટાળી ગયો છું. એટલે સોન ભરો છો એમ કા? હું સોન પર છું લેખો પાઈ નાખવા જાય છે. દાણ ભાઈ લેગાની તો હું વાત કરું ભાઈ. લેગાની વાત તો એક સાઈડ માં રહી પણ મારે એ દશા છે ભાઈ. એ તો બધું અલગ છે. 70% ગો કામ કરે છે ઘરમાં. ખેતર નું કામ હું કરું, ઘેર નું ચાલુ કર્યું નવું કામ. 20% લેઘો કરે અને બૈરું લાયા છે 10% કામ કરે. લ્યો પોણી, લ્યો ખાવાનું. આ લેઘાઈ નું કામ. બાપા ને તો આટલી સેવાય કરી નહીં. લેગાની ઓભળો ભાઈ. આ તો- લેગાની ઓભળો. લેગાની માં જેવી દશા લાગે છે શેમ? ભાઈ. મારે હું વાત કરું ભાઈ, છેલ્લે 80 વર્ષથી હું કામ કરું છું ભાઈ. હા તાનું ભાઈ આ તો એ બોધી મુઠી લાખની ભાઈ. તું એ કરે છે યાર એ કામ. ભાઈ મારે એ ટોચી થઈ ને એ 4 દાડે બીમાર થઈ જાય છે. આ એની ભત્રીજી તો નહીં કે મને લાગે છે પેલા તને મોન કોક હગું થતું હશે. કોમ ચોર એટલે બહુ કોમ ચોર છે. લાઈને આ લેગો લાયો ને હા. એ દાડાનું મારા ઘરમાં દુઃખ પેઠું છે. શું કરવાનું કયો? ભાઈ શું કરીએ તાને આ કોમ કરવું પડે છે. શું એ છે કારીગર? ઓનો પગ સરાવા મેકલવો પડશે.
કારીગર તો ભાઈ આટલામાં તો સોય નહીં, પણ પેલી સાઈડ હશે. હા તો એને મેકલો છે ગમે તે કઈને. હારું, નકર હેડો તાન. મારે બધું કામ કરવું પડે છે. સારું હેડો તા ને કોમ કરો, હું એ જઉં. ભાઈ મારે ઘેર જઈને કોઈ કોમ કરવું પડે. ઓવો જો શું જો કરું? તમારે રોટલા કરવા પડશે, ઘેર શાક વાઢવું પડશે. તમે આ બધું શીખવાડ્યું છે. કેટલા રેલે હેડો કે લે ભૂસે મહિના ગયો શાક બાક તો કરો, રાગી રાગી હેડ છે. જા ઈ ડાયરેક્ટ જા. રવિના જલસા એવા તો કોઈને જલસા નહીં હે. અને આવા તો કોઈ બીજીઓ તો આવરે ના. જો જેવા કોમ કરે, જેવા કોમ કરે, બાપ ને બેટા બે જેવા કોમ કરે છે, હું તો આવું જ કરવાનું. મારા પગનું જ નાટક કરવાનું. પગમાં મારા મચકાઈ તો નહીં ગયું ને, એમાં ને એમાં મને ટ્રાય તો કરી લેવા દો. હા, શું નથી થયું તો ચેક કરવા પડે. પાછા નાટકમાં એક પગ પકડી દેરું તો એમને એમ ચોટી ના જાય, એટલે ચેક તો કરવા પડશે. હીરમો પાયા જલ્દી જલ્દી બેસી જવાનું નાટક કરી. આય વીરમાબા, આવો. બહુ બેટા, હા બોલો. ઓ ભાઈ કેતા હતા કે તમારો પગ ભાઈ ગયો છે, તે હોશ થયું કે નહીં થયું? પગ મચકાઈ ગયો હે. પગ મચકાઈ ગયો છે ને? તે દવા પણ જોતો કે નતો જો? ના નહીં ગયા, એ તો દેશી દવા લઈ લેશું. નહીં જો? તે ના. જતા આવતો હોય તો પણ હું તો એ ડોક્ટર ની દવા લઉં તો મને આરામ નહીં થતો, એટલે ને દેશી દવા કરાવું. ડોક્ટર જોડે જવું તો એક્સરે કરાવો ને પેલું કરાવો ને એમ. દવાઓ તો કેટલી ગળવાની આલે. હારું હેડો, મારે ઘેર જવું છે, મોડું થાય. હારું. લેગાન બાયરી પૂછવા દેજે કે દઉ બાજુ કોઈ હગું થાય છે કે નહીં થતું. બહુ બેટા, હા બોલો વીરમાભાઈ. હું કઉ છું હા દઉ બાજુ તમારું કોઈ હગું થાય? માં થાય ને મમ્મી મોમાં થાય. મોમાં ઘેર થાય એમ કે? હા તે પેલા કરશનજી રહ્યા એ તમારું શું થાય? એ તો મારા મમ્મી મોમાં થાય. હું તો ઈયો જ રહેતી હતી, ઈયો જ મોટી થઈ હતી. ઈકન મોટો છે એમ કે? હા કરશનજી તો મારે હારું થાય. આ નક્કી આ જેની છે ને, એટલે મારા ડોશીઓને હાથ ફેવર્યો હોય કે કોતો રમારી હોય, એટલે તારી ના લક્ષણો ઓન હોય છે. આ તો મને અમે ખબર પડી. મારા ઘેર જઈને ડોશીને પૂછવું પડશે કે ડોશી તું અને રમારી હતી કે નથી રમારી. હા ઘેર જવા.